આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હાલો. હેલો. હા મારું સાહેબ બોલો છો? હા બોલું છું. મારું લગ્ન કરાવવું બોલો છો? હા લગ્ન માટે કરાવવું છું. એ માટે યુટ્યુબમાંથી બોલો છો? થોડાક જોરથી બોલો, અવાજ ઓછો આવે છે. આપણે યુટ્યુબ લગ્ન માટે પાત્ર કરાવવું છે એ બોલો છો? હું બોલો સમજાતું નથી, જરાક જોરથી બોલો. હા, એ લગ્ન કરાવો છો એ બોલો છો તમે? આપણે યુટ્યુબ ચેનલમાં મેલીએ છીએ. હા હા. હા બરાબર. કોના માટે વાત હતી? મારા માટે છે. તમારે પોતાને જ પરણી જવું છે? હા હા. હે કેમ અત્યાર સુધી નથી થયું? મેં 2 વખત તમને ફોન કર્યો, તમે રિસીવ ન કર્યું, પાછો કરવા છે. હે છે કેવું એવું થયું હશે. સાચી વાત છે. મારે શું કામ હોય ને ન ઉપડ્યો હોય. હા હા. બરાબર ને? 2 દી પહેલા ફોન કર્યો હતો પણ મેં રિસીવ ન કર્યો. હું નોકરી કરું છું. એમાં નોકરી કરો છો? ક્લિનિકમાં નોકરી, પ્રાઇવેટ ક્લિનિકમાં નોકરી કરું છું. એમાં હોમિયોપેથિક ક્લિનિક આવે. ક્લિનિક હકાવો છો? હા, નહીં, નોકરી કરું છું. અચ્છા, નોકરી કરો છો. હા હા, હોમિયોપેથિક દવા આવે ને હા 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 હા. એમાં નોકરી સર્વિસ કરું છું. કેટલો પગાર આપે છે? પગાર 10,000 રૂપિયા આપે છે. આગળ પછી ધીમે હા. ધીમે વધશે પછી. હા, ક્યાં નોકરી કરો? એટલે પેલા તો અડધો ટાઈમ મારા ગામમાં હોય છે, દોરાસા. કેવું ગામ? પણ એમને મને થોડી ખબર પડે ગામની. દોરાસા ગામ. ધોળાસા? હા, કોડીનાર તાલુકો. કોડીનાર તાલુકો. હા, દોરાસા ગામ છે. નાના ગામમાં ક્લિનિક છે? હા, અમારું ગામ એટલું હા ગામડિયું નથી, એમ સિટી જેવું છે. મોટું છે? મોટું ગામ છે. હા. તો હું લગ્ન કરવા છે. લગ્ન કરવા છે, એટલા માટે યુટ્યુબમાં તમારી વિડીયો જોઉં છું, એટલે મેં કીધું હાલો ફોન કરીએ જાણીએ. યુટ્યુબમાં મેલવું છે? હા, યુટ્યુબમાં મૂકી દઉં તો સારું. હે હા. હા. એટલે મકાન બકાન ઘરના છે કે ભાડે રહ્યો છો? નહીં, મકાન ઘરના છે. ઘરના છે. હા. અગાઉ લગ્ન છે તેમાં શું છું? લગ્ન ચાર્જ નથી, એમના મસ્તે પીરિયડ છે. એમ નામ? એક હા. વાત ચાર્જ નહીં. હા, તો એક વાત ચાર્જ નથી. કેટલા વર્ષ થયા? મારી ઉંમર 45 ને આડે છે. 40-45? હા હા. તો અત્યાર સુધી કેમ નો છે? એમાં શું છે, કોઈ જાતનો સપોર્ટિંગ ન હોય, કોઈ જાતનો સહકાર ન હોય, એટલે હવે એકલા હોય એટલે એટલા બધા જોડીએ એટલે કઈ મળે નહીં. વ્યવસ્થિત પાત્ર મળે પણ બધું ભાગી જાય. ઉંમર તો તમારી વધારે હોય એવું લાગે છે. ઉંમર તો વધારે છે એટલે તમે કેટલી છે? કર્યો તો 45 વર્ષ, 42 ને આડે ગાળે હશે મારી. નહીં, એનાથી વધારે છે. 50 વટાવી ગયા છો તમે, બોલો. ના ના, એટલા બધા નથી. પણ તમારા અવાજ કેવું લાગે છે? નહીં તો અવાજ તો એવો હોય, પણ મારી ઉંમર એટલી બધી નથી, પણ 45 જેવું છે. બોલો. જન્મ તારીખ શું છે? જન્મ તો 1977 છે મારી જન્મ તારીખ. 1977. 77 છે ને? હા. હા, 77. હા, એટલે તો 48 થઈ ગયા ને? 48 જેવું હશે. હા, મેં કીધું 50 ની આળાગાળા પહોંચી ગયા છો. તમને ખ્યાલ પડી ગયો? પડી જાય મને તો તરત અવાજ ઉપર જો કહી દઉં કાની ઉંમર આટલી છે. એટલે મતલબ કેમ પણ મેં કહી દીધું ને. હા હા. પછી નહીં, કઈ જ્ઞાતિમાંથી આવો? અમે મોસીમાંથી આવીએ છીએ. મોચીમાંથી? હા. એકલા જ છો? કોઈ પરિવારમાં છે કોઈ? પરિવારમાં છે ને, મારા 3 ભાઈઓ છે. એક ભાઈ સુરત રહી છે ને 2 ભાઈઓ અહીંયા રહી છે, દોરાસામાં. એના થઈ ગયા? એક મોટા ભાઈ થઈ ગયા છે, પણ એના ઘરવાળા એક્સપાયર થઈ ગયા. હે. અને 3 દીકરા છે, 2 દીકરી છે. અને ભેગો છે અમારી ભેગા જ છે મોટા ભાઈ. તમે કેમ રહી ગયા પણ? એમાં શું છે કે બધામાં ગોતીએ પણ કોઈ ભાઈઓ, કોઈનો કુટુંબનો કોઈનો સપોર્ટિંગ ન હોય, એની કારણે કોઈ બધામાં કોઈ ધ્યાન ન આપ્યું એટલે હું રહી ગયો છું. તો હવે ઉંમર વહી ગઈ ગણાય હવે લગ્ન ની? હવે થોડી લગ્ન ની ઉંમર ગણાય. નથી માવથી થઈ જશે. હવે મારા પાસે ભગવાને નહીં જોયું કઈ કર્યું હોય. ભગવાને ગોઠવ્યું છે તમારા માટે? ગઠું હશે, થશે એમ. બોલો, તમે સહકાર આપો તો થઈ જાય, બીજું કઈ. અત્યારે રસોઈ કોણ બનાવે? રસોઈ મારી મમ્મી છે, એની 80-90 વર્ષની ઉંમર છે. આંખે દેખતા નથી, આંખાને સાંભળતા નથી. પોઝિશન બહુ ટાઈટ છે સાહેબ. મમ્મી યાર રહ્યો છો એમ ને? હા, મમ્મી છે, મોટો ભાઈ. પપ્પા નથી? પપ્પા નાનપણમાં એક્સપાયર થઈ ગયા. મોટો ભાઈ ક્યાં રહે?
મોટો ભાઈ છે ઈ ભેગો છે, ઈ ફરસાણનું કામ કરે છે. એને બે દીકરા, એક દીકરો છે, ઈ દરજી કામ કરે છે. દરજી કામ કરે છે? હા, મને દીકરો છે 22 વર્ષ. ના પણ દરજી ને દરજી નું કામ કરવા જો, મોચી દરજી કામ કરવા મળે દરજી ક્યાં જાય? હે દરજી નું બિચારા દરજી નું કામ એને પછી મોચી નું કામ કરવા મળવું પડશે. હે ધંધો કરાવો તમે તાર, હું તો ખાલી દાંત કાઢું છું. હે બરાબર ને? બરાબર. કાંઈ નહીં, હવે તમારું તો ગોઠવું અઘરું છે ભાઈ. તમારું મકાન ઘરના છે? મકાન ઘરના છે, પણ કોઈ મોટી ઉંમરનું હોય, બાળ બચ્ચા વગરનું હોય, વિધવા હોય કે છૂટાછેડા થઈ ગયેલા હોય, એવું પાત્ર મળે છે તો સારું એમ. આપણે એવું કહી દીધું કે આપણે હિરોઈન જેવી જોઈએ, ફર્સ્ટ ક્લાસ મોડેલિંગ જોઈએ, એવું કઈ છે નહીં. આપણે જોયું તો મળે નહીં કે હિરોઈન જેવી આવે તો. હિરોઈન સલમાન ખાન નથી મળી હિરોઈન, પછી આપણે કે મતલબમાં શું છે કે બાળ બચ્ચા વગરનું હોય ને, બાળ બચ્ચા વગરનું હોય ને તો ચાલે એમ. હા, બાળ બચ્ચા વગરનું જોઈ. હવે 50 વર્ષનું તો એવું ક્યાંથી હોય? એને તો બાળ બચ્ચા હોય જ ને. મતલબ એકાદ નાનું હોય તો હાલે એમ. એકાદું બચ્ચું હોય ચાલે. હા બરાબર. નાનું જોઈએ, મોટું નહીં એમ. મતલબ નાનું એટલે કેવડું? એટલે 2-3 વર્ષનું હોય. 2-3 વર્ષનું હોય તો તમે બાકી પાકા હો, બહુ પાકા. એમને 2-3 વર્ષનું હોય એટલે નાની હોય. એમ નથી કેતા નાની બાઈ એમ નથી કેતા બચ્ચું નાનું જોઈ જ મારે એમ. બચ્ચું છે ને હવે જુવાન મળે તમને, નાનું ન મળે. હે 50 વર્ષની બાઈ હોય ને એને 20 વર્ષ બાળ બચ્ચા વગરનું હોય તો છૂટા છેડા થઈ ગયા હોય, વિધવા હોય, બાળ બચ્ચું ન હોય, મોટી ઉંમરમાં દેખાતી હોય તો આપણે ચાલે એમ. એટલે એમાં શું કે આમાં પોઝિશન હમણાં એવું છે ને કે રોટલા પાણી એવી તકલીફ છે કે મારે નોકરીએ ટાઈમે જવાનું હોય, ટાઈમે રસોઈ ન થતી હોય ઘરમાં, એટલે મારી મમ્મી છે ન કરી શકે કામ. એટલે મેં કીધું તમારા યુટ્યુબમાં વિડીયો જોયા, મેં કીધું આ મારું સાહેબને વાત કરું, ક્યાંક ધ્યાનમાં હોય તો આપણે બતાવે એમ. કઈ જ્ઞાતિમાં કરવું છે કયો? હે કઈ જ્ઞાતિ જોઈ? મતલબ અમારે કોઈ બી જ્ઞાતિ ચાલે, મતલબ નજીકમાં હોય ને આપણે કોડીનાર તાલુકામાં ચાલતું હોય તો વધારે સારું એમ. દેવી પૂજકમાં છે હાલ છે? હે દેવી પૂજકમાં વાઘરી આવે કે? હા, વાઘરી નહીં, એને વાઘરી નો કહેવાય, દેવી પૂજક કહેવાય. કાયદો લાગે એમાં. ઈ નો હાલે ને? ના. પછી વાલ્મીકી એટલે સાધુ સમાજમાં આવે ને? હા ના, સફાઈ કામ કરે ને ઈ પણ નહીં. તો પછી હવે એક કામ કરો, હગાવાલાને કહી દો નીલ પરણાવી દે. હજી તમને જ્ઞાતિનું ભૂત તમારા મગજમાં બેઠું છે તો હગાવાલાને કહી દો કે ભાઈ મારા કાંઈ પરણવું પડવું નથી, કેમ કે હજી મારા મગજમાંથી જ્ઞાતિઓ જાતી નથી. બરાબર? તમે કેવા છો? મોસી છીએ એટલે ધાર્મિક માણસ એમ ને? મતલબમાં હું સારા ભાઈ ભેગો, સારા ડોક્ટર ભેગો રહું છું, એટલું સારું પાત્ર મળે તો સારું એમ. મતલબ 48 વર્ષે સારું ન મળે, જે ઠોબારું હોય ને એ જ મળે આપણને. હા, કેવું મળે? તમે વાલ્મીકી કહો છો એ કેટલી ઉંમરમાં? નહીં, વધુ કેટલું, એ તો હાઈ ક્લાસ છે ભાઈ, એ તો તમારા કામની નથી. હવે ના પાડતી હતી એટલે હવે નથી બતાવી. બાકી 30 વર્ષની બાઈ હતી સોલી સમજી તમારા માટે જ હતી એમ કે ચાલે એમ. હવે તમને ન દેખાડે, તમે એકવાર નકારો ને એટલે પછી ન દેખાડે. બરાબર ને? વાલ્મીકી છે, સફાઈ કામ કરે છે. બરાબર? હાલે વાત તો કરજો. વાત નો કરે, તમે ના પાડી દીધી એટલે હવે નો વાત કરે. એવું મતલબ એવું કઈ નથી, પણ મતલબમાં શું છે કે આપણે હું જ્ઞાતિ કઈ આવતી હોય એમાં ખબર ન પડે. સારું હોય તો મારી નાચને ઓલું કોઈ છે જ નહીં, એટલે બધી નાચને એવું કોઈ છે તો દેવી પૂજક માલ છે. દેવી પૂજક કઈ કેટલી ઉંમરમાં છે? એ લગભગ 40 વર્ષ જેવું છે. 40 વર્ષ. 40 વર્ષ. વાલ્મીકી છે 30 વર્ષ. 30 વર્ષ વાલ્મીકી માં ચાલે, મતલબમાં 30 વર્ષ કીધા એટલે તમારે નાનું જોઈએ. બહુ પાકા હો ભાઈ. પણ એને ઈ જે વાલ્મીકી છે ને એને 3 છોકરા છે અને એક છોકરી. હા, 3 છોકરા ને 1 છોકરી છે. વિધવા થયેલા છે એટલે ટૂંકમાં હાલ છે.
દેવી પૂજકમાં મીન્સ બાળ દેવી પૂજકમાં તો 2 છોકરા છે, એને કોઈ જાજા છોકરા નથી એમ. ના ના એ બે ન ચાલે યાર. છોકરા વગરનું હોય ને તો ત્યાં મોંઘવારીમાં અત્યારે છે ને 12 વર્ષ વગરનું હોય ને મને તો હાલે એમ. પણ એમાં શું વાંધો હોય, આપણે નોકરી તો તમે કરો છો પછી ક્યાં ચિંતા તમારે. નહીં તો 12 વર્ષ પછી યાર આપણે ક્યાંક ફરવા જવું એ બધું લઈને ક્યાં એ ફરવું? દીકરા છે ને 18, 20 વર્ષના એ બધા કમાય છે, તમારે પછી કમાવાય નહીં જવું પડે, સમજી લો. ના ના એવું કઈ નહીં, તમારે નોકરીએ નહીં જવું પડે ભલામણા. એ દીકરા છે ને કમાય છે એકલા, સમજી લો. આ તો બાયને જીવન સાથી જોઈ છે ને એટલે. બાકી તો છોકરાઓ છે ને એને 20,000 પગાર છે 2 છોકરાને, સમજી લો. બરાબર. 12 વર્ષ વગરનું હોય તો કઈ ધ્યાનમાં ન આવે. 12 બચ્ચા વાળું આવે. આ તો મારી આગળ જે તૈયાર હતું એ તમને કીધું મેં. ના ના એટલે આ બે જ્ઞાતિ છે ને પાછી અલગ પડે છે મારી, એટલે એ વાંધો આવે એમ. અચ્છા, જ્ઞાતિનો વાંધો આવે છે, બરાબર ને. હા તો પછી મેં જે તમને કીધું એ રીતે કરો ને. હા નીલ પરણાવનું કહી દો, એટલે જયારે તમે ગુજરી જાવ ને ત્યારે હગાવાલા ધ્યાનમાં રાખે. કાના નીલ પરણાવના આના લગ્ન તો ત્યાં નથી. કાચા કુંવારા છો ને જે તમે? કાચા કુંવર છે તમારે. કાચા કુંવારા છો? હે હાવ કાચા કુંવારા? હા કાચા કુંવર. પેલું કઈ ચૂજ તો હવે તમારું તો નીલ જ ભણાવવું પડે. હાલો ઘરને કહી દો પરણાવી દો, બીજું હું. હા તો પછી કાંઈ વાંધો નહીં. હાલો ને તમારા ભાઈ કોઈ ક્યાંક મળી જાય નાખીએ આપણે, બરાબર. ફોટો મોકલશો કે નહીં મોકલો? હા ફોટો મોકલી દે. તમારો વોટ્સએપ નંબર છે ને? હા ફોટો આમ સારો આવે છે કે પછી ભાભા જેવો આવે છે? નહીં ફોટો તમને ફર્સ્ટ ક્લાસ મોકલું, તમે જોઈને. ફર્સ્ટ ક્લાસ એટલે સલમાન ખાન નહીં મોકલી દીધા હોય ક્યાંક? નહીં મારું જ મોકલું ને. હા તમારું જ મોકલજો. પછી હાઈ ક્લાસ મોકલે છે કોક હારો. આ ઓલા જેવું ન થાય. ઓલે વાવાઝોડા પેલો ઘરવાળો તણાઈ ગયો તો ઓલા ગોતવા આવ્યા કે ભાઈ તમારો ઘરવાળો કેવો હતો, તો એને ના ના એવું ન હોય. બતાવ્યો કે આવો હતો. ફોટો જોઈને કહેશો કે આ છોકરો તો આવું તમને ન મેળવું, બરોબર બહુ કહેવાય એમ. તમે છોકરો આને ન કહેવાય ને ભાભો કહેવાય. મતલબ છોકરો કેવી રીતે મારે કેવું એમ? હે ના ના મારી ઉંમર ભરી તો હોય પણ હું એટલી ઉંમરમાં એટલો દેખાતો નથી. જેને એવો વેમ છે કે આપણે મોટા થતા જ નથી એમ. એમ કે રાજુભાઈ દરજી છે ને, લો ઈ 50 વટી ક્યાં પડી કે હું તો હજી 25 નો થયો એમ જ કહી રાખે જ્યારે હોય ત્યારે. પણ લાગે એવા હો પાછા એ તો એમ. એ તો જુવાન જેવા જ લાગે છે. અમુક સેવા હોય ને તમને ઉંમર હોય પણ ઉંમર દેખાતી ન હોય. દેખાતી ન હોય, સાચી વાત છે. તમારું એવું લાગે છે? હા એટલે હું ડોક્ટર ભેગું નોકરી કરું છું એટલે બધું મને આયુર્વેદિક દવા કરતો હોય એટલે મારા શરીરનું બધું બધી વસ્તુનો ખ્યાલ હોય, એટલે માટે હું એટલી બધી ઉંમર દેખાડતો તડકાનું કામ કરતો હોય ને એની ઉંમર મજૂરી કરતો હોય ઉંમર દેખાઈ જાય. ધારે થઈ જતો હોય એની ઉંમર દેખાય નહીં. 60 વર્ષનો એવું લાગે છે મને તો. હા અવાજમાં તો 60 વર્ષના એવું લાગે છે મને તો. અરે ભાઈ મારો ફોટો મોકલો, તમે વિડીયો ફોટો મોકલો. આ કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો એટલે ખબર પડી જાય, બરાબર. તમને ખબર પડી જાય ને કે પાકું ભલે અવાજ ભલે 60 વર્ષ જો હોય, બરાબર ને. એટલે મારો અવાજ કરે શરદી એટલે બેઠી ગઈ. આ તમારો વોટ્સએપ નંબર છે? હા આ વોટ્સએપ નથી, વોટ્સએપ નંબર બીજા. આ નંબર વોટ્સએપ નથી રાખતા? વોટ્સએપ નંબર એમાં હું છે કે રિચાર્જમાં પૂરું થઈ ગયું, આમાં રિચાર્જ ચાલુ હતું એટલે 2 સિમ વાપરું છું. હવે તમે વોટ્સએપ વાળો નંબર નો વાપરો તો તમારું થાય કેવી રીતે? હવે મને એ નથી સમજાતું. નહીં મતલબ આ નંબર મારો જ છે. હા તો મતલબ વોટ્સએપ વાપરો નહીં તો મારા ફોટો કેવી રીતે મગાવવાનો કયો? એ ફોટો તો આવી જાય, નેટ છે ને આવી જશે. પણ તો એ નંબર થી વાત કરાય. આ બધા છે ને બીજા નંબર થી વાત કરે છે ને એમાં હલવાઈ જાય છે. હું પછી એના વિડીયો મેળતો જ નથી. જે લોકો વોટ્સએપ નંબર થી વાત કરે ને એના જ વિડીયો મેળવું. નહીં મેળવાનો. વોટ્સએપ નંબર છે ને એમાં રિચાર્જ નેટ નથી, બરોબર. રિચાર્જ પૂરું થઈ ગયું. નામ હું ચાલો નામ કયો, કાંઈ વાંધો નહીં. મારું નામ ગોહિલ રમેશભાઈ ભાણજીભાઈ. ગોવિંદ ગોહિલ રમેશભાઈ ભાણજીભાઈ. રમેશભાઈ ભાણજીભાઈ. હા ભાણજીભાઈ ગોહિલ એમ ને? હા તાલુકો કોડીનાર. હા ગામ કયું? ગામ કયું? ગામ કયું? ગામ ડોળાસા. ડોળાસા? હા ડોળાસા. હા અને તાલુકો કોડીનાર. કોડીનાર જિલ્લો ગીર સોમનાથ. કોડીનાર, કાંઈ વાંધો નહીં. અને કામ તો કરો છો એમાં ઓલા દવાખાનામાં? હા હોમિયોપેથિક ક્લિનિકમાં નોકરી કરું છું. 10,000 પગાર? હા 10,000 પગાર છે.
હોમિયોપેથી એમ ને? હા હોમિયોપેથી. હા કાંઈ વાંધો નહીં, હાલો તમારું કાંઈ કલ્યાણ થતું હોય તો કરીએ આપણે, હા. બરાબર ને? હા બાકી મતલબ હું શું પેલા કહું નીલ તો પરણાવના છે. છું, મારું સાહેબ એમાં શું છે કે ઓલો હા. વિધવા બાઈ હોય ને હા. બાળ બચ્ચા વગરની ઈ કોઈ હાલે આપણે, ને છૂટું થઈ ગયેલું હોય મોટી ઉંમરનું હોય તો બી હાલે, તો કોઈ હા. બાળ બચ્ચું હોય ને તો કદાચ નાનું હોય ને તો હાલે આપણે મતલબ. એટલે એટલે મારું નાની છે ને, મારે નાની છે ને, ઈ બાને તમારે નાની બાઈ જોઈ છે એમ ને? હા, બહુ મતલબ પાકા છે, બહુ પાકા છે. નાની ઉંમરમાં પણ સારી આપણે ઉંમરમાં ભલે વધારે હોય હે પણ દેખાવમાં સારી હોય, સંસ્કાર રેલી ભાગીને બૂસ મારીને ઉભી જાય એવું નહીં ગોતતા. હા. કેમ કે મતલબમાં વ્યક્તિ હું છે ને એક વખત બાકી લાવ્યો હતો લઈ આવ્યા હતા અને મેં નક્કી કર્યું હતું ખાલી પછી? એમાં મેં આશ્રમ અમારા આશ્રમ છે અમારા ગામમાં, હમ. ત્યાં મેં એક દલાલ હતો, એ દલાલ ક્યાંનો હતો ક્યાંકનો હતો. કેટલા રૂપિયા કીધા હતી કયો ને? મને 5,000 રૂપિયા મને આપો, તમને હું છોકરી લઈને આવું અમદાવાદથી છે. હા હા પછી? હા પછી મેં 5,000 ટિકિટ નો આપ્યો હમ. ને પછી લઈને આવ્યો. પછી મેં અમારા ગામના બધા કેવા મોટા બધા પોલીસ વકીલ બધા નોકરી કરું એટલે મારે તો ઓળખાણમાં બધા હોય, હમ. એટલે એ બધાને મેં બોલાવી રાખ્યા, આગેવાનું સરપંચ ને બધાને, પોલીસ વાળા વકીલ ને બધા પત્રકાર ને બધાને. પછી ત્યાં જમાડ્યા હોટલમાં બધાને, એ લોકો 5 જણા આવ્યા હતા, 5 જણા જમાડ્યા. પછી આ મેં બધા આગેવાનો બોલાવ્યા, પછી નક્કી કર્યું. પછી એના કાગળિયા બધા ડુપ્લિકેટ નીકળ્યા. પછી છોકરી આમ રેવી તો નથી જરાય, એક છોકરું ભેગું હતું 5 વર્ષનું, બાળ બચ્ચા વાળી હતી, સાધુ સમાજમાંથી હતી. પછી આપણે કાગળિયા ડુપ્લિકેટ, મને પતિનો મરણનો દાખલો ડુપ્લિકેટ બોલે, એનું આધાર કાર્ડ ડુપ્લિકેટ બોલે, કોઈ વસ્તુ ઓરિજિનલ નહીં. પછી મેં કીધું મારે આ કરવું નથી, કારણ 2.5 લાખમાં નક્કી કર્યું હતું. 2.5 લાખમાં નક્કી કર્યું હતું? હા. મેં કીધું મારે નથી કરવું, મેં 5,000 ટિકિટ ને આપ્યા, મને પાછા આપી દો, તમે છૂટા ને હું શું કરું. મને પછી કે વકીલ કે મારે પાસે પૈસા નથી, તો 5,000 લઈ ગયો ને એનો વિડીયો મેં 5,000 રૂપિયા આપ્યો ને એનો વિડીયો મેં મોબાઈલમાં ઉતારી લીધો. ને હું કહું તારો વિડીયો મારી પાસે છે, હું કહું બરોબર, હું કમ્પ્લેસર કરી શકું ને તું હલવાઈ જાઉં. વિડીયો છે? હે વિડીયો છે તમારી આગળ? અમારે આગળ તો છે, ડિલીટ નથી કર્યું. મને મોકલજો તો ઈ. હા બરાબર ને? મેં હા કાંઈ વાંધો નહીં, જે થયું એ વિડીયો મને મોકલી દેજો. અને તમારો વોટ્સએપ નંબર શું છે? મારો વોટ્સએપ નંબર 99 13 15 92. એક મિનિટ હો. 99 13 58. હા 15 68 99 કરો. 99 258 નહીં 99 13. 13. હા 99 13 58. 58. હા 15 92. 99 13 58 પછી 15 92. 15 92. બરાબર ને? હા. ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો. હા અને ઓલો વિડીયો મોકલજો. હા એ વિડીયો ખરેખર ડિલીટ ન થયો હોય તો સારું, હોય તો મોકલી દઈશ. હા તો મને તરત મોકલો, હાલો 2 મોકલો, આપણે ચડાવી દઈએ યુટ્યુબમાં. બરાબર ને? હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.